શું તમે ટિંડોળા બટેટાનું શાક આવી રીતે બનાવીને ખાધું છે? ટ્રાય કરો આ રેસીપી અને મને કમેન્ટ સેક્શન્સમાં જણાવો. આજે મેં સલાડની રેસીપી પણ શેર કરી છે. મેં 300 ગ્રામ ટિંડોળાને લાંબા ચીરિયા કરીને સુધારી લીધા છે. મેં 3 બાફેલા બટેટા લીધા છે અને એને પણ લાંબા ચીરિયા કરીને સુધારી લીધા છે. એક કઢાઈમાં તેલ ગરમ મૂકીને મેં બટેટાને તળવા મૂક્યા છે. બટેટા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ફ્રાય થાય છે ત્યાં સુધી હું એક વાસણમાં બાફેલી મકાઈ, બીટ, ગાજર, ટમેટાં, કાકડી બધું ઝીણું સમારીને મિક્સ કરી લઈશ. એની અંદર મેં જીરા પાવડર, મીઠું, લીંબુનો રસ અને કોથમીર નાખીને પાછું મિક્સ કરી લીધું છે. મારા બટેટા ગોલ્ડન ફ્રાય રેડી થઈ ગયા છે. હવે હું એને એક પ્લેટમાં કાઢી લઈશ અને એ જ તેલમાં હું ટિંડોળા પણ તળવા મૂકી દઈશ. ટિંડોળા તળાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢીને એક્સ્ટ્રા તેલ આપણે કાઢી લેવાનું છે. પછી એ જ કઢાઈમાં થોડા તેલમાં રાઈનો વઘાર મૂકી મેં લસણની પેસ્ટ નાખીને મિક્સ કરી લીધી છે. જો તમે લસણ ન ખાતા હોય તો આ સ્ટેપને સ્કીપ કરી શકો છો. પછી મેં ગ્રીન મરચાંની પેસ્ટ નાખીને એને મિક્સ કરી લીધું છે. હવે હળદર, લાલ મરચાંનો કશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખી મિક્સ કરી એની અંદર તળેલા ટિંડોળા અને બટેટા નાખીને ધાણા જીરું પાવડર, મીઠું નાખીને મસ્ત રીતે મિક્સ કરી લીધું છે. હવે શાકને ઢાંકીને 2-3 મિનિટ માટે આપણે ચડવા દઈશું. આપણું ટિંડોળા બટેટાનું શાક રેડી છે. એન્જોય.